શહેરા તાલુકાની ચાંદણગઢ ચોકડી નજીકથી પંચમહાલ એલસીબીએ પોલીસ એક્સયુવી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ₹4,62,333નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જ્યારે કાર ચાલક ફરાર. શહેરા તાલુકાની ચાંદણગઢ ચોકડી નજીકથી પંચમહાલ એલસીબી પોલીસે એક્સયુવી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ₹4,62,333નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જ્યારે ચાલક ફરાર. એલસીબીએ ગાડીનો પીછો કરતા ગાડી રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાયેલી મળી હતી. છાણીપ ગામે ચાંદણગઢ ચોકડી નજીક નાકાબંધી કરતા બાતમી મુજબની એક્સયુવી ગાડી આવતા તેને ઊભી રાખવાનો ઇશારો કરતા ચાલકે ગાડી ઊભી નહીં રાખી પૂરઝડપે ભગાડી હતી. પંચમહાલ એલસીબી પોલીસના સ્ટાફે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતા ચાંદણગઢ ચોકડીથી થોડે દૂર એક્સયુવી ગાડી રોડની સાઈડમાં એક ઝાડ સાથે અથડાયેલી જોવા મળી. સમગ્ર મામલે ફરાર થયેલા ચાલક અને પાયલોટિંગ કરનાર ઇસમ સામે ગુનો નોંધાયો છે. ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.